કઈ રીતે અસર કરશે પવનો? પવનના 3 પ્રકારો હોય. ઓકે, એવા પવનો કે જે આખા ગ્રહ ઉપર વાય છે એને આપણે ગ્રહીય પવનો કહીએ. એવા પવનો કે જે સિઝન પ્રમાણે પોતાની દિશા બદલે છે એને આપણે મોસમી પવનો કહીએ. અને ત્રીજા જે હોય છે સ્થાનિક પવનો હોય છે, લોકલ વિન્ડ્સ જેને કહીએ છીએ. આ 3 જે છે આજુબાજુની જળવાયુ અને આબોહવા જે છે એને અસર કરશે. ગ્રહીય પવનો છે એ કઈ રીતે અસર કરશે? અહીંયા જે પવનો ચાલતા હશે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે કેવા ચાલતા હશે? આ દિશામાં કેવા પવનો કહીશું ને? વ્યાપારી પવનો. આ જે વ્યાપારી પવનો છે હું અહીંયા કોઈ જમીનનો ભાગ દોરું આવી રીતે, તો એ જમીનના કઈ બાજુના ભાગમાં સારો વરસાદ આપશે? પૂર્વ બાજુના ભાગમાં, કારણ કે ત્યાં બાજુ સમુદ્ર બાજુથી આવે છે તો એ કઈ બાજુના તટ ઉપર સારો વરસાદ આપશે? એ પૂર્વ બાજુ. તો પૂર્વ બાજુ શું હશે? ત્યાં જંગલોનું પ્રમાણ હશે. અંદરની સાઈડ આવતા આવતા હવે વરસાદ ઘટી જશે તો આ જે મધ્ય ભાગ છે અહીંયાનો, અહીંયા શું હશે? ઘાસના મેદાનો હશે. અને આ જે લાસ્ટ અહીંયાનો જે ભાગ છે આ ભાગમાં શું હશે? હવે તો ભેજનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. અહીંયા શું આવશે? રણ પ્રદેશો આવશે. તો આ પવનો જે હતા એ જે બાજુથી આવતા હતા એ બાજુના કાંઠામાં સારો વરસાદ આપે છે. એનાથી વિપરીત કાંઠામાં શું હોય છે? રણ હોય છે. એનાથી ઉપરની વાત કરીએ તો અહીંયા જે છે એ પવનો કેવા હશે? આ રીતના પશ્ચિમિયા. અહીંયા પણ જે પવનો છે કેવા ચાલશે? પશ્ચિમિયા પવનો. આ જે પશ્ચિમિયા પવનો છે હું અહીંયા એક આવી રીતે ખંડવાળો ભાગ દોરું, તો અહીંયા જે ખંડવાળો ભાગ છે એની કઈ બાજુ સારો વરસાદ પડશે? પશ્ચિમ બાજુ. તો અહીંયા શું હશે? જંગલો હશે. વચ્ચેનો ભાગ છે કેવો હશે? ઘાસના મેદાનો હશે અહીંયા. અને આ બાજુનો જે ભાગ છે અહીંયા કેવો હશે? રણ પ્રદેશ. કોણે અસર કરી છે? પશ્ચિમિયા પવનોએ. અહીંયા જે વ્યાપારી પવનો હતા, અહીંયા જે પશ્ચિમિયા પવન હતા, ઉપર જે છે અહીંયા આવશે ધ્રુવીય પૂર્વી પવનો. અહીંયા પણ ધ્રુવીય પૂર્વી પવનો આવશે. તો આ પવનો જે છે બંને અહીંયા સામસામે ભેગા મળશે તો આ વિસ્તારમાં શું બનશે? વાતાગ્રહ બનાવશે. તો આ બંને ઉપરના ઠંડા પવનો, અહીંયાના ગરમ પવનો, જ્યારે અલગ અલગ વિષમ પવનો સામસામે આવે ત્યારે શું થાય? વાતાગ્રહનું નિર્માણ થાય. તો અહીંયા વાતાગ્રહ બનાવશે. તો આ 3 પ્રકારના જે ગ્રહી પવનો હતા એ વ્યાપારી પવનો હતા, પશ્ચિમિયા પવનો હતા અને ધ્રુવીય પૂર્વી પવનો હતા. આ ત્રણેય છે શું કરશે? હવામાનને આબોહવાને અસર કરે છે. વાત કરીએ મોસમી પવનોની, તો આ પવનના લીધે જ ભારતમાં ચોમાસું આવે છે. પવનો સિઝન પ્રમાણે પોતાની દિશા 180 ડિગ્રી રિવર્સ થાય છે. તો ભારતનું ચોમાસું છે કયા પ્રકારના પવનો છે? મોસમી પવનો છે. તો આની વિશે આપણે આખો 2-3 પ્રશ્નો જોઈશું ભારતીય ચોમાસા વિશે. સ્થાનિક પવનો છે કઈ રીતે અસર કરશે? તો કે ભાઈ સ્થાનિક પવનો પાછા 2 પ્રકાર પડે. ઠંડા પવનો હશે અને ગરમ પવનો હશે. ઠંડા પવનો છે એના બેસ્ટ 2-3 એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક જે એક્ઝામ્પલ આવશે એ આવશે બ્લિઝર્ડ, મિસ્ટ્રલ, બોરા, બુરાન, કારાબુરાન, નોર ઈસ્ટર. ઓકે, એટલા નામ યાદ રાખજો. આ બધા કેવા છે? ઠંડા પવનો છે. ઓકે, ઠંડા અને સૂકા પવનો છે. અમે આ જે છે બુરાન અને કારાબુરાન, આ બંને ક્યાં ચાલે છે? સાયબેરિયામાં. આ જે છે એ કેનેડાના ઉત્તરી પ્રદેશમાં ચાલે છે. બોરા અને મિસ્ટ્રલ જે છે યુરોપમાં ચાલે છે. બ્લિઝાર્ડ જે છે એ પણ સાયબેરિયા બાજુના ભાગમાં ચાલે છે. ઠંડા પવનો છે આ બધા. ગરમ પવનોની આપણે વાત કરીએ તો અહીંયા ચિનુક, ફ્લોન, હર્મટન, સિરોક્કો, લૂ, બ્રિકફિલ્ડર. અહીંયા નોર ઈસ્ટર છે, આપણે જે આવશે એ નોર વેસ્ટર આવશે. નોર ઈસ્ટર છે એ કેનેડા બાજુ ચાલે છે. આપણા જે છે આ ક્યાં ચાલશે? વેસ્ટ બેંગાલ વાળા ભાગમાં. ઓકે, નોર વેસ્ટર, જેને આપણે કાલ બૈસાખી પણ કહીએ છીએ, તો આ કાલ બૈસાખી જ છે. ઓકે, નોર વેસ્ટર. તો આ બધા કેવા છે? ગરમ પવનો છે. ઠંડા પવનો શું કરશે અને ગરમ પવનો શું અસર કરશે? તો જે જગ્યામાં ઠંડા પવનો ચાલતા હશે એ જગ્યામાં શું થશે? વાતાવરણ ઠંડુ કરી દેશે, તાપમાન ઓછું કરી દેશે. એ જગ્યાએ બાષ્પીભવન નહીં થવા દે તો વરસાદ કેવો પડશે? ઓછો પડશે. તો જ્યાં આવા ઠંડા સ્થાનિક પવનો ચાલતા હશે ત્યાં શું કરી દેશે? ઠંડા રણ બનાવશે. જે જગ્યાએ આવા ગરમ પવનો ચાલે છે એ શું કરશે? તો કે ગરમ પવનો છે એ બાષ્પીભવનનું પ્રમાણ વધારશે.
આજુબાજુના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારશે, આજુબાજુના વિસ્તારનું તાપમાન કેવું કરી દેશે, ગરમ પવનો છે તો વધારી દેશે. ચિનુકની જ વાત કરું તમને તો ચિનુકના પવનો છે એ કઈ જગ્યાએ વાશે? હવે ઉત્તર અમેરિકાનું જે અહીંયા પર્વત છે, રોકીસ પર્વત શ્રેણી, અહીંયાથી ચિનુકના પવનો છે એ આવે છે. આ રોકીસ પર્વત છે, અહીંયા આવી રીતે પર્વત હોય, પવન અહીંયાથી આવે છે, રોકીસ પર્વતને આવી રીતે ઓળંગશે, પાછા આ બાજુ આવશે. તો જ્યારે પવનો રોકીસ પર્વતની ઉપરની સાઈડ ચડતા જશે, રોકીસની ઊંચાઈ છે 6.5 કિલોમીટરની આજુબાજુ છે. તો હવે જ્યારે અહીંયા ઉપર વાદળો બનશે, આપણને ખબર છે 1 કિલોમીટર ઊંચાઈ જાય તો તાપમાન કેટલું થઈ જાય? 6.5 ઘટી જાય. હવે 6 કિલોમીટર 6.5 કિલોમીટર જેટલું ઉપર ગયું તો જમીન ઉપર જેટલું તાપમાન હતું એનાથી 38-40 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જશે. તો અહીંયા ઉપર આવતા આવતા શું થઈ ગયું? વાદળો બંધાઈ ગયા, અહીંયા વરસાદ પડી જશે. હવે એની અંદરનું જે ભેજ હતું પેસિફિકમાંથી લઈને આવતું, તો હવે ભેજ તો બધું જતું રહ્યું. હવે અહીંયા પવનો જે હતા ઊંચાઈ ઉપર આવતા આવતા કેવા થઈ ગયા? ઠંડા અને સૂકા. ફરી પાછા જ્યારે રોકીઝની પર્વતમાળાને ઓળંગીને રોકીઝના તળિયે પહોંચશે, ફરી પાછા 6-6.5 કિલોમીટર નીચે આવે છે. તો જેમ જેમ નીચે આવ્યું એમ તાપમાન કેવું થાય? દરેક કિલોમીટરે 6.5 ડિગ્રી તાપમાન વધતું જશે. તો હવે એ કેવા થઈ જશે? ગરમ અને સૂકા. આ જે ગરમ અને સૂકા પવનો છે એ અહીંયા નીચે પ્રેરીઝના ઘાસના મેદાનો આવશે. તો આ જે પ્રેરીના ઘાસના મેદાનો છે ત્યાં જે બરફ જામી ગયેલો હોય એને ઓગાળી દે અને ત્યાં ઘઉંનું ઉત્પાદન છે એ સારામાં સારું થાય. અને વ્હીટ બાઉલ ઓફ ધ યુએસએ કહેવાય. યુએસએનું સૌથી વધારે ઘઉં ને એ બધું વાવતું હોય તો ક્યાં વાવે છે? પ્રેરીના ઘાસના મેદાનોમાં. તે વ્હીટ બાઉલ શા માટે બને છે? બીકોઝ ઓફ ધીસ ચિનુક. જો ચિનુકના પવનો ના હોય તો પ્રેરીના ઘાસના મેદાનમાં ઘઉં ઉગી શકે નહીં, કારણ કે ત્યાં બરફ થીજી ગયેલું હોય કે જામી ગયેલું હોય છે બધું. હર્મટન જે છે એને ડોક્ટર વિન્ડ પણ કહેવાય. શા માટે ડોક્ટર વિન્ડ કહેવાય છે? કારણ કે એ જે છે એકદમ ગરમ અને સૂકા પવનો છે, સહારાના રણમાં ઉત્પન્ન થશે. હવે સહારાના રણમાંથી એ ઉત્પન્ન થાય આવી રીતનું અહીંયા આફ્રિકા હોય, અહીંયા સહારાના રણ, આ થોડુંક બહુ ઊંડું થઈ ગયું છે. સહારાના રણમાંથી આ બધું આવશે. ઓકે, સહારાના રણમાંથી જ્યારે પવનો ઉદ્ભવ થઈને આવશે અને અહીંયાનો જે તટ છે આને ગિની કોસ્ટ કહેવાય છે. તો ગિની તટ જે છે ને ત્યાં હંમેશા નામ લ્યો ને એ રોગચાળા હોય. ઓકે, તમે ત્યાં ઝિકાની વાત કરો, ઇબોલાની વાત કરો, નિપાની વાત કરો, બધા રોગ અહીંયા તમને જોવા મળશે. આ વિસ્તાર કેવો છે? એકદમ ગરમ અને ભેજવાળો વિસ્તાર છે. તો ત્યાં બધા વાયરસો, બેક્ટેરિયા બધા ત્યાં સારી રીતે પનપશે. તો એકદમ આ કેવો વિસ્તાર છે? રોગચાળાવાળો વિસ્તાર. હવે જ્યારે અહીંયાથી ગરમ અને સૂકા પવનો આવશે ને તો શું કરી દેશે? અહીંયા ભેજનું જે પ્રમાણ હતું એને શું કરી દેશે? ઘટાડી દેશે. સાપેક્ષ આર્દ્રતા કેવી કરી દેશે? ઓછી કરી દેશે. તો લોકો ઓટોમેટિક સાજા થવા માંડશે. તો આ જે પવન હતા એ ક્યાંથી આવતા હતા? સહારાના રણમાંથી. તો ગરમ અને સૂકા પવનો હતા, એણે અહીંયાના ભેજની માત્રાને શું કરી દીધી? ગિની તટ ઉપર ઓછી કરી દીધી. તો લોકો ઓટોમેટિક સાજા થવા માટે જ્યારે આ પવનો હોય હર્મટન. તો આ જે છે એ આજુબાજુના ક્લાઇમેટમાં શું અસર કરે છે? તો કે ભાઈ ગિની તટ ઉપર જે ભેજનું પ્રમાણ હતું, સાપેક્ષ આર્દ્રતા, એને કેવી કરી દેશે? ઓછું કરી દેશે. ઓકે, તો આ પવનોની અસર થાય આજુબાજુના સ્થાનિક જે હવામાનની આબોહવા છે એની ઉપર.